ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે, કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે. પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે. પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને જે લોકોને થાપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની રહેમ નજર હશે, કોઈના આશીર્વાદ હશે, અમારું તો શું બગડી જવાનું એવું મગજમાં હશે, તો એ જીન માલિકોને પણ કહેવા માંગુ છું, મગજમાંથી ધુમાડો કાઢી નાખજો. મગજમાંથી ધુમાડો કાઢી નાખે, નહીં તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે. અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે.